તો આજનો આપણો ટોપિક છે સર્કિટ સ્વિચિંગ. તો સર્કિટ સ્વિચિંગ છે કનેક્શન ઓરિએન્ટેડ નેટવર્ક સ્વિચિંગ છે, જે આપણે ડેટાને ટ્રાન્સફર કરે છે. એટલે મીન્સ કે જ્યારે આપણે કમ્યુનિકેશન કરીએ છીએ ત્યારે સર્કિટ સ્વિચિંગનો યુઝ કરીએ છીએ. પણ સર્કિટ સ્વિચિંગ છે એ સ્પેશિયલી વોઇસ કમ્યુનિકેશન માટે ડિઝાઇન કરવામાં આવ્યો હતો. એમાં ડેટા ટ્રાન્સમિશન થતું નથી. એ વોઇસ કમ્યુનિકેશન એટલે કે જ્યારે આપણે ટેલિફોન પર વાત કરતા હોઈએ છીએ કે પછી આપણે ફોન પર વાત કરીએ છીએ, એના માટે સર્કિટ સ્વિચિંગ આપણે યુઝ કરીએ છીએ. સર્કિટ સ્વિચિંગ dedicated channel must be created between the sender and receiver before they can speak to one another. એટલે કે જ્યારે સેન્ડર અને રિસીવર એકબીજા સાથે વાત કરતા હોય છે ત્યારે આ સર્કિટ સ્વિચિંગ એટલે કે સર્કિટ સ્વિચ ચેનલ છે. જ્યારે વોઇસ કમ્યુનિકેશન આપણે કરીએ છીએ ત્યારે સર્કિટ સ્વિચિંગ છે એ ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે આપણા માટે. કેમ કે એમાં જે આપણે ડેટા આપણે પાસ નથી કરી શકતા, પણ જે આપણે કોલ કરીએ છીએ તો એમાં યુઝરને ડિલે થતું નથી. વોઇસ કમ્યુનિકેશન માટે જ ગ્રેટફુલ છે અને એ ડઝ નોટ યુઝ રિસોર્સ ઇફિશિયન્ટી અને તે હાઈ કોસ્ટ રિક્વાયર્ડ કરે છે. એટલે સર્કિટ સ્વિચિંગ છે એ મોસ્ટલી વોઇસ કમ્યુનિકેશન માટે જ યુઝ કરી શકાય છે. જ્યારે એના માટે આપણે પેકેટ સ્વિચિંગ છે તેનો યુઝ કરીએ છીએ, જેમાં આપણે ડેટા પણ ટ્રાન્સફર કરી શકતા હોઈએ છીએ. એટલે આના પછી આપણે પેકેટ સ્વિચિંગ શું છે તેના વિશે જોઈશું.